શાર્પ શૂટરની તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। ડી ગેંગના શાર્પ શૂટરને 3 શખ્સોએ મદદ કરી હોવાનો ખુલાસો થયો છે। મદદ કરનાર 3 શખ્સો મહારાષ્ટ્રના વતની છે। તો આ ઉપરાંત આજે શાર્પ શૂટરની ઓળખ પરેડ પણ કરવામાં આવશે। શાર્પ શૂટરને ઓળખ પરેડ માટે મહારાષ્ટ્ર લઈ જવાશે। ઉલ્લેખનીય છે કે આ શાર્પ શૂટર જામનગરના એક વેપારીની હત્યા કરવાના ઈરાદે આવ્યા હતા અને રાજકોટમાં પ્રવેશ કરે તે પહેલા પોલીસે તેમને ઝડપી લીધા હતા। રાજકોટથી ઝડપાયેલા શાર્પ શૂટરની ચકાસણીમાં ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે। ડી ગેંગના શાર્પ શૂટરને 3 શખ્સોએ મદદ કરી હોવાનો ખુલાસો થયો છે। બીટીવી સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે અનિરુદ્ધ નકુમ। અનિરુદ્ધ, ડી ગેંગના શાર્પ શૂટરને 3 શખ્સો દ્વારા મદદ કરી હોવાનો ખુલાસો સામે આવ્યો છે। ખાસ કરીને તપાસ અત્યારે કયા તબક્કે ચાલી રહી છે, કઈ દિશામાં કાર્યવાહી ચાલી રહી છે? સંજયને ખાસ કરીને રાજકોટમાંથી જે રાજકોટ પોલીસે જે 4 શાર્પ શૂટરના પકડ્યા છે તેની અંદર રોજ નવા ફણગા બહાર આવી રહ્યા છે। ત્યારે ગઈકાલે જે તપાસ કરવામાં આવી, આજે પણ જે તપાસ કરવામાં આવી હતી તેમાં અન્ય 3 શખ્સો દ્વારા 3 શખ્સો પણ આ શાર્પ શૂટરોને મદદ કરી રહ્યા હતા। જે જામનગરના વેપારીને જે આખી 20 લાખની સોપારી જે મારવાની વાત હતી, આખી દાઉદ ગેંગ આની અંદર સંકળાયેલી છે, તેને લઈને આજે તે લોકોની જે જેટલા શાર્પ શૂટરો છે 4 જણાની ઓળખ પરેડ થવાની છે। ઓળખ પરેડ બાદ તે લોકોને બપોર બાદ મહારાષ્ટ્ર એટલે કે મુંબઈ લઈ જવામાં આવશે। દાઉદ ગેંગનો જે નેટવર્ક છે જેની સાથે જોડાયેલા છે તેની મુંબઈ જે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ તપાસ પણ કરશે। જી આભાર અનિરુદ્ધ।